નમસ્તે મિત્રો, આજે હું લઈને આવી છું તમારા માટે તળેલા ભીંડાનું શાક. એના માટે મેં આ ભીંડા લીધા છે, બટાકા, લીલા મરચાં, ખાંડ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, નમક, મીઠું, મેથી, જીરું, રાઈ ને ટામેટા. તેલને ગરમ કરવા માટે મેં મૂકી દીધું હતું. હવે સૌ પ્રથમ આપણે એમાં બટાકા તળીશું. ધીમે ધીમે બટાકા તેલમાં નાખીશું આપણે, કેમ કે તેલમાં ઉભરો ના આવે એના માટે. જો એક સાથે આપણે નાખી દઈશું બટાકા તો તેલ ઉભરાઈને બહાર પણ આવી શકે છે, એટલે આપણે ધીમે ધીમે બટાકા તેલમાં નાખીશું. મેં બધા જ બટાકા તેલમાં નાખી દીધા છે અને હવે આપણે બટાકાને હલાવતા રહીશું, જેના કારણે બટાકા બધી તરફથી સરખા ચડી શકે, મતલબ તળાઈ જાય. આપણે બટાકાને હવે કાઢી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે બટાકાને એકદમ બ્રાઉન નથી કર્યા, મતલબ સોનેરી કલર, ડાર્ક સોનેરી કલરના નથી કર્યા, લાઇટ સોનેરી કલરના કર્યા છે. લાઇટ બ્રાઉન કલરના આપણે કરવાના છે. બધા જ બટાકા આપણે કાઢી લઈશું અને પાછું તેલને થોડું ગરમ કરીશું. બધા જ બટાકા હવે નીકળી ગયા છે. હવે તેલને આપણે ગરમ કરીશું અને પછી એમાં આપણે ભીંડા તળીશું. તેલ ગરમ થઈ ગયું હતું ને હવે હું ભીંડા નાખું છું એમાં. ને ભીંડાને પણ આપણે બટાકાની જેમ જ નાખવાના છે, જેથી તેલ બહાર ના આવે, ઉભરો આવીને બહાર ના નીકળી શકે. ફ્રેન્ડ્સ, કદાચ તમે ભીંડા ઘરે સબ્જી બનાવતા હશો, શાક બનાવતા હશો, તો તમે જે ક્વોન્ટિટી લેતા હશો એના કરતાં આમાં ક્વોન્ટિટી થોડી વધારે લેવી પડશે, કેમ કે ભીંડાને તળ્યા પછી ક્વોન્ટિટી બહુ ઓછી થઈ જાય છે. અમારા ઘરમાં તો બધાને ભીંડાનું શાક ભાવે છે, એટલે તો મેં ક્વોન્ટિટી વધારે જ લીધેલી ભીંડાની. ભીંડા પણ હવે તળાઈ ગયા છે, એને હું નીકાળી લઈશ પ્લેટમાં. ભીંડા તળાઈ ગયા છે કેવી રીતે ખબર પડી? કે જ્યારે મેં અંદર તેલમાં નાખ્યા, ગરમ ગરમ તેલમાં, ત્યારે તેલમાં પરપોટા થતા હતા, ઉભરા જેવું બહાર આવવાની તૈયારીમાં હતું. અને હવે બેસી ગયું છે, એને મતલબ એ કે આપણે ભીંડા તળાઈને તૈયાર થઈ ગયા છે. આવી રીતે હું બધા જ ભીંડા તળી લઈશ. હરેક વખત તેલ ગરમ કરવું જરૂરી છે. તેલ ગરમ નહીં હોય તો તમારું ભીંડા કે બટાકા સરખા નહીં તળાય, એટલે તેલને ગરમ થવા દેજો. તેલ ગરમ પાછું થઈ ગયું છે. હું ફરીથી ભીંડા એમાં નાખું છું. તેલનો ઉભરો આવવાની તૈયારી હતી એટલે મેં સેજ વખત ભીંડા પકડી રાખ્યા હતા, એટલે સેજ વાર પછી મેં ભીંડા પાછા તેલમાં નાખ્યા. ભીંડાને પણ હલાવતા જ રહેવાનું, કેમ કે એ પણ ચારે બાજુથી સરખા તળાઈ જાય એના માટે. મિત્રો, ખરેખર તમે આ શાક બનાવશો તો તમારા પરિવારને, તમારા બાળકોને બધાને બહુ જ પસંદ આવશે આ શાક. જરૂરથી એક વખત ટ્રાય કરજો.
મને જણાવજો કે તમને કેવું લાગ્યું આ શાક. તમે મારા ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને મારા વિડીયોને શેર કરજો. આપણા ભીંડા બધા તળાઈ ગયા છે. હવે આપણે એક બીજું પેન લઈશું અને એનામાં આપણે થોડું તેલ નાખીશું. તેલ બહુ નથી નાખવાનું કારણ કે આપણે ભીંડા તળ્યા છે, પહેલાં બટાકા પણ તળેલા છે, એટલે ભીંડામાં આપણે બહુ તેલ નહીં જોઈએ. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખીશું. રાઈ તતડે પછી આપણે એમાં જીરું નાખીશું. રાઈ તતડ્યા પછી જ જીરું નાખવાનું, કેમ કે રાઈને થોડું ચડતા વાર લાગે અને જીરુંને ચડતા વાર ના લાગે. આ મેથી છે, મેં મેથીની પીસી લીધી હતી કે આખી મેથી નાખીશું તો બાળકો નહીં પસંદ કરે અને આની સુગંધ પણ બહુ સરસ આવશે. જે લોકો લસણ ડુંગળી કે હિંગ નથી ખાતા એમને તો મેથી અવશ્ય નાખવી, કેમ કે એની સુગંધ બહુ સરસ આવે છે. આ લીલા મરચાં છે, હવે હું એમાં મરચાં નાખી રહી છું. એને પણ આપણે સાંતળીશું. હવે હું ટામેટાં નાખું છું. ટામેટાને આપણે હવે હલાવશું જેથી ટામેટાં નીચે ચોંટે નહીં. મીઠું સ્વાદ અનુસાર. પહેલાં ખાલી ટામેટાં જેટલું જ મીઠું નાખીશું, વધારે નથી નાખવાનું. હવે આપણે ટામેટાને મિક્સ કરીશું. હવે આપણે ટામેટાને કવર કરીને 5 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ માટે. આપણા ટામેટા હવે ચડી ગયા છે તો આપણે એમાં હવે મસાલા નાખીશું. હળદર, હવે નમક વધારે નાખીશું કેમ કે આપણે હવે ભીંડા નાખવાના છે આમાં, એટલે મીઠું વધારે નાખીશું. એના પછી જે લાલ મરચાંનો પાવડર લીધો છે તે નાખીશું. મરચું, હળદર પાવડર, કોઈ પણ મસાલા, રાઈ, જીરું બધાને પોતાના સ્વાદ અનુસાર જ નાખવાના હોય છે. થોડી ખાંડ નાખીશું, આનાથી થોડો સ્વાદ સારો આવશે, થોડો નહીં વધારે સારો આવશે. ખાંડ પણ બહુ નથી નાખવાની, થોડીક જ નાખવાની છે. તમે જોઈ શકો છો કે ટામેટા આપણા હવે એકદમ ચડી ગયા છે અને ગળી પણ ગયા છે, મસાલા મિક્સ થઈ ગયા છે આપણા ટામેટામાં. હવે આપણે એમાં ભીંડા અને બટાકા જે તળ્યા હતા તે નાખીશું. થોડા થોડા કરીને નાખીશું ભીંડા અને બટાકા. મેં નાખી દીધા છે ભીંડા અને બટાકા. હવે આપણે એને મિક્સ કરીશું. એ પહેલાં હું ધાણા જીરું પાવડર છે, ખાલી ધાણા પાવડર નથી, ધાણા જીરું પાવડર જે બજારમાં પણ મળી શકે છે આસાનીથી. ધાણા જીરું પાવડર નાખવાનો એ મતલબ છે કે આખા શાકનો સ્વાદ બદલી નાખશે. કેમ કે મેં આમાં ગરમ મસાલા કે બીજું કશું જ યુઝ નથી કર્યું, એના માટે કરીને ધાણા પાવડર નાખ્યો હતો, ધાણા જીરું પાવડર.
હવે છેલ્લે હું લીંબુ નાખીશ. થોડી ખાંડ નાખી હતી ને એના માટે લીંબુ નાખવું જરૂરી છે. થોડું ખાટું મીઠું સ્વાદ આવશે તો સરસ સ્વાદ આવશે. લીંબુ નાખી દીધું છે મેં અને હવે આપણે એને શાકને મિક્સ કરીશું. તળેલા ભીંડા બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. હું હવે શાકને કવર કરીને 1 મિનિટ માટે હું એને ચડવા દઈશ, જેથી મસાલા અંદર મિક્સ થઈ જાય. આપણું શાક તૈયાર છે, તળેલા ભીંડા બટાકાનું શાક. હવે આપણે એના ઉપર કોથમીર ભભરાવીશું. કોથમીર થોડી વધારે નાખવાની, કારણ કે એના લીધે સ્વાદ બહુ સારો આવે છે. અને ખાસ મેં આમાં કોઈ જાતના ગરમ મસાલા યુઝ કર્યા જ નથી. એના લીધે મેં ધાણા જીરું પાવડર અને ધાણા નાખ્યા છે. જો કે બધા જ શાકમાં ધાણા નાખવા તો જરૂરી જ છે. કોથમીર વગર તો શાક બને જ નહીં. હવે હું એને મિક્સ કરું છું. મારું શાક તૈયાર થઈ ગયું છે. હવે એને હું નજીકથી તમને બતાવું છું. છે ને મસ્ત કલર શાકનો, અને દેખાવમાં પણ કેટલું સરસ દેખાય છે. જેટલું સરસ દેખાય છે એટલું સરસ સ્વાદ પણ છે. મારું શાક તૈયાર થઈ ગયું છે. હવે હું એને થાળીમાં કાઢીને સર્વ કરીશ. તમે પણ જરૂરથી ટ્રાય કરજો.